પોરબંદર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની પ્રથમ બેઠક મેયર સાગર મોદીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ, આધુનિક શહેરી સુવિધાઓના વિસ્તરણ, વહીવટી સુદૃઢીકરણ તથા નાગરિકોને વધુ સારી સેવાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં દક્ષિણ ઝોનમાં કાર્યરત સબ રજિસ્ટ્રારની નિવૃત્તિને ધ્યાને લઈ તારીખ 1 જુલાઈ 2026થી નવી સબ રજિસ્ટ્રારની નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણયથી જન્મ મરણ નોંધણીની સેવાઓ વધુ સુવ્યવસ્થિત અને અસરકારક રીતે ચાલુ રહેશે તેમ સાગર મોદીએ જણાવ્યું હતું. પોરબંદર મહાનગરપાલિકાની સ્થાપના થઈ એ પછી ઇલેક્શન થયું ને ઇલેક્શનમાં જે ભારતીય જનતા પાર્ટીની બોડી બેઠી તે પૈકીના તમામ પહેલી જનરલ બોર્ડ મિટિંગ હતી. પહેલી જનરલ બોર્ડ મિટિંગમાં 6-7 મુદ્દાઓ ઉપર નિર્ણયો લેવાયા છે. એમાં મુખ્ય મુદ્દો છે OTS વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ અમે લઈને આવ્યા છે. જે લોકોએ વર્ષો સુધી પોતાનો વેરો ભરવાનો બાકી છે અને એનું વ્યાજ ખૂબ વધુ લાગી ગયું છે, વેરાની કિંમત કરતાં વ્યાજ 3 ગણું લાગી ગયું છે, તે લોકોને વ્યાજમાં 90% માફી આપીશું અને એ ડિસ્કાઉન્ટ રૂપે આપીશું. અને એનાથી જે વર્ષોથી મોટી મિલકતોના વેરા બાકી છે તે વેરા તમામ લોકો ભરી દે તેવી અમારી અહીંયાથી લાગણી છે. અને મારી અપીલ પણ છે લોકોને કે આપને આ વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમનો સરકારે અને નગરપાલિકા દ્વારા જે આપવામાં આવી છે તેનો પૂર્ણ લાભ લ્યો અને તમામ વેરા આપ ભરી આપો સમયસર તેવી અમારી લાગણી છે લોકો માટેની. અન્ય જે મુદ્દા લેવાના છે તેમાં એક મુદ્દો તો જન્મ મરણમાં અમારે સબ રજિસ્ટરમાં નિમણૂક બાબતનો છે. અન્ય ક્લાસ 2 એટલે વર્ગ 2ના 4 કર્મચારીઓની નિમણૂક માટેનો છે. જે બીજો એક મુદ્દો છે એ અમારા જે કોર્પોરેટરશ્રીઓ છે તેના ભથ્થા બાબતની સરકારમાં નિયમ બનાવીને મંજૂર કરાવવા મોકલવાના છે. પ્રમુખ સ્થાનેથી જે 2 મુખ્ય મુદ્દા લેવાના છે તેમાંનો એક મુખ્ય મુદ્દો છે કે ગૌશાળા જે અત્યારે ઓડદર ખાતે છે તે ખૂબ નાની પડે છે, એને મોટી બનાવવા માટેની જગ્યા માટેની દરખાસ્ત સરકારમાં મોકલી આપવાની છે. તે બાબતની મંજૂરી આપવામાં આવી છે બોર્ડ દ્વારા. અને અન્ય જે લાસ્ટ મુદ્દો જે લેવામાં આવ્યો છે, પોરબંદરનો ડેવલપમેન્ટ પ્લાન જે રેડી થઈ ગયો છે તેને અંતિમ ચરણ ઉપર લઈ જઈ મંજૂર કરાવી અને લોકોને ડેવલપમેન્ટ પ્લાન બહાર પાડવા માટેની મંજૂરી બોર્ડ દ્વારા આપવામાં આવેલી છે. વેરો કઈ રીતે ભરવાનો રહેશે? ઓનલાઈન જ માન્ય રહેશે? કઈ રીતે? હા, વેરા માફીમાં એક એવી કન્ડિશન છે કે જે વેરો આપ ભરશો વ્યાજ માત્ર નહીવત જેવું લાગશે, 90% વ્યાજ માફી લાગશે. અને જે વેરો ભરવામાં આવશે તે તમામ વેરો વાયા ચેક, ડ્રાફ્ટ અથવા તો ઓનલાઈન કોઈ પણ પોર્ટલ ઉપર ભરી શકશો. કેશલેસ વેરો લેવા માટેની આ એક નવી નીમ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. કોઈ પણ જાતનો આ જે વેરો છે એ રોકડ રકમથી ચૂકવાશે નહીં, ના સ્વીકારવામાં આવશે. અંદાજે કેટલો વેરો બાકી હશે? આમાં અંદાજ અત્યારે કરવો મુશ્કેલ છે, પણ અંદાજિત વેરો જે કંઈ આવશે તે 30/9 સુધી ભરી શકાશે. અને 1/10 અમે એને પ્રસિદ્ધ કરીશું કે કેટલો વેરો અમે વસૂલ કરેલ છે. એક જે કોર્પોરેટરને પગાર ભથ્થાને લઈને આજ જે ઠરાવ કરો કઈ રીતનું આખું પગાર ભથ્થા મળશે અને જે બીજો જે ડેવલપમેન્ટ પ્લાનને લઈને છે એ કઈ રીતે આખું અમલવારી થશે? આને જે ભથ્થા બાબતે છે તે સરકાર દ્વારા અમને નિશ્ચિત રૂપે એક પરિપત્ર કરવામાં આવેલ છે, જેમાં એનું માસિક ભથ્થું 7,000 રૂપિયા આપવામાં આવશે. 500 રૂપિયા પ્રતિ બેઠક, એ 2500થી વધુ ન જોઈએ. ટેલિફોન ભથ્થું 1,000 રૂપિયા માસિક આપવામાં આવશે. અને સ્ટેશનરી ખર્ચ માસિક 1,500 રૂપિયા મહાનગરપાલિકા દ્વારા હરેક સભ્યને આપવામાં આવશે. આ રીતે સરકારમાં આને હજી પાસ કરાવવા માટે અમે આજે મંજૂરી આપેલ છે. ડેવલપમેન્ટ પ્લાનની જે વાત છે, ડેવલપમેન્ટ પ્લાન આવતા દિવસોમાં સરકારમાં મોકલી દેવામાં આવશે. એકવાર સરકારમાં મોકલી દેવામાં આવશે પછી એને ગેજેટ માટેની પ્રસિદ્ધિ કરવામાં આવશે. ગેજેટ માટેની પ્રસિદ્ધિ થઈ ગયા પછી એ ડેવલપમેન્ટ પ્લાન સૌ માટે અમે ખુલ્લો મૂકીશું અને મીડિયા મારફત લોકોને જોવા મળશે ડેવલપમેન્ટ પ્લાન.